નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમે મારા 11 વિડીયો લેક્ચર જોયા, બરાબર? 11 વિડીયો લેક્ચર સુધીમાં આપણે કમ્પ્લીટ આદિકોષ કેન્દ્રી સુધીનો અભ્યાસ તો પૂરો કરી દીધો છે. હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ. હવેનો જે પ્રશ્ન આજે જોવાનો છે એ છે સુકોષ કેન્દ્રી કોષ. ચલો, આપણને પ્રશ્ન થાય કે સુકોષ કેન્દ્રી કોષ કોને કહેવાય, બરાબર? તો ચલો મિત્રો, સુકોષ કેન્દ્રી કોષની બે શરતો છે, એટલે કે જે કોષ બે શરતોનું પાલન કરે એને જ સુકોષ કેન્દ્રી કોષ કહેવાય. ચલો, શરત નંબર 1 બોલું છું, ધ્યાનથી સાંભળજો. તો જે કોષ પાસે સુવિકસિત કોષ કેન્દ્ર હોય, આ શરત નંબર 1 છે. જે કોષ પાસે સુવિકસિત કોષ કેન્દ્ર હોય એને સુકોષ કેન્દ્રી કોષ કહેવાય. એનું નામ જ છે, જુઓ, સુકોષ કેન્દ્રી. સુવિકસિત કોષ કેન્દ્ર હોય એને સુકોષ કેન્દ્રી કોષ કહેવાય. આ શરત નંબર 1. અને શરત નંબર 2 કઈ? તો જે કોષ પાસે પટલમય અને પટલવિહીન બંને પ્રકારની અંગિકા હોઈ શકે તો એને પણ સુકોષ કેન્દ્રી કોષ કહેવાય. તો જોઈએ આપણે, જરા બોર્ડમાં ધ્યાન રાખજો. અહીંયા જો મેં વ્યાખ્યા લખેલી છે, તો પહેલું શું લખ્યું છે કે જે કોષમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય, આ આપણી શરત નંબર 1 હતી, બરાબર? અને બીજી કે જેની અંદર પટલમય અને પટલવિહીન એમ બંને અંગિકાઓ હોય, એમાં વધુ પ્રમાણમાં પટલમય અંગિકા હોય, બરાબર? તો એને સુકોષ કેન્દ્રી કોષ કહેવાય. ખ્યાલ આવી ગયો છે? તો ચલો મને જવાબ આપો. ચલો, સુકોષ કેન્દ્રી કોષ કેવું હોય તેની કેટલી શરતો? 2. એક તો સુવિકસિત કોષ કેન્દ્ર હોવું જોઈએ અને બીજી પટલમય અંગિકાઓ અને સાથે સાથે પટલવિહીન અંગિકાઓ પણ હોવી જોઈએ. એનો મતલબ કોષ સુકોષ કેન્દ્રી છે કે આદિકોષ કેન્દ્રી, એનો આધાર એની અંગિકાઓ અને કોષ કેન્દ્રની રચના ઉપર છે. તો જરા તમારી સામે મેં અહીંયા એક કોષ મૂકેલો છે. ચલો, તમે જ ઓળખો કે આ સુકોષ કેન્દ્રી છે કે આદિકોષ કેન્દ્રી, બરાબર? ઓળખી શકશો? હું તમને મદદ કરીશ, ચિંતા ના કરતા, બરાબર? તો ચલો, તમારી સામે આ કોષ છે, તો આ સુકોષ કેન્દ્રી છે કે આદિકોષ કેન્દ્રી તમારે ઓળખવાનો છે. તો સીધી વસ્તુ છે, મેં 2 શરતો કીધી, ચેક કરવાની અંદર. જો બંને શરતોનું પાલન થાય તો સુકોષ કેન્દ્રી અને ના થાય તો આદિકોષ કેન્દ્રી. ઓકે, તો ચલો, પહેલી શરત કઈ હતી? કોષ કેન્દ્ર સુવિકસિત હોવું જોઈએ, બરાબર? તો ચલો, આનું કોષ કેન્દ્ર ક્યાં છે? તો મિત્રો, આ છે એનું કોષ કેન્દ્ર. ધ્યાનથી દેખો, ધારીને દેખો. બોલો, સુવિકસિત છે કે અલ્પવિકસિત? બોલો, સુવિકસિત છે. કઈ રીતે? હું તમને સમજાવું. જો આજુબાજુ 2 પટલો છે કે નહીં? જો કલર દેખાતો હોય તો અંદરની બાજુ મેં બ્લેક પટલ દોર્યું છે, બહારની બાજુ મેં રેડ પટલ દોરેલું છે. તો એક તો 2 પટલો છે, બરાબર? તો કમ્પ્લીટ પટલ છે. સાથે સાથે એની અંદર તમે જુઓ, આ રંગસૂત્ર છે. એની અંદર શું છે? રંગસૂત્ર છે. ઓકે, જે ડીએનએથી બનેલું હોય. એની સાથે સાથે આ જે અંગિકા છે એનું નામ છે કોષ કેન્દ્રિકા. શું છે? કોષ કેન્દ્રિકા, બરાબર? તો એ પણ છે. અને સાથે સાથે અહીંયા હું પ્રવાહી દોરું છું, આ છે કોષ કેન્દ્ર રસ. તો એની અંદર કોષ કેન્દ્ર રસ પણ છે. તો 4 વસ્તુ થઈ ભાઈ. કઈ કઈ 4 વસ્તુ? તો જુઓ, બહારની બાજુ કોષ કેન્દ્ર પટલ છે, સાથે સાથે કોષ કેન્દ્ર રસ છે, સાથે સાથે રંગસૂત્ર અને કોષ કેન્દ્રિકા છે. ઓકે, તો બોલો, આ 4 વસ્તુ જો એની અંદર હાજર છે તો બોલો, આવા કોષ કેન્દ્રને અલ્પવિકસિત કહેવાય? ના કહેવાય. તો આ કોષ કેન્દ્ર સુવિકસિત છે. એનો મતલબ શરત નંબર 1 અહીંયા એને સક્સેસફુલી પૂર્ણ કરી દીધી. ઓકે, હા. હવે આની અંદર એક એક્સ્ટ્રા વાત હું તમને કરી દઉં, તો ધ્યાન રાખજો મિત્રો. તો આ જે કોષ કેન્દ્રિકા બતાવી ને, અહીંયા જો આ કોષ કેન્દ્રિકા, એની ખાસિયત તમને કહી દઉં. એ કોષ કેન્દ્રિકા જે છે ને એ પટલ વિહીન હોય. હો, ધ્યાન રાખજો. કેવી હોય? પટલ વિહીન. એની આજુબાજુ પટલ ના હોય, પટલ વગરની હોય. ઓકે, તો નીટમાં પૂછાય છે કે કોષ કેન્દ્રમાં રહેલો કયો ઘટક પટલ વિહીન છે? તો
તો કોષ કેન્દ્રિકા એ પટલ વિહીન છે. એનું કામ શું છે એ આગળ તમારા ચેપ્ટરમાં જ આવશે, તેમ છતાં કહી દઉં છું. પ્રોટીન બનાવવું હોય ને જ્યારે કોષને, તો આ કોષ કેન્દ્રિકા થોડી એને મદદ કરે, બરાબર? એટલે પ્રોટીન સંશ્લેષણમાં થોડી મદદ કરતી હોય છે. ઓકે, તો ચલો અહીંયા શરત નંબર 1નું પાલન તો થઈ ગયું, એના પર નક્કી થઈ ગયું કે ભાઈ આનું કોષ કેન્દ્ર તો ભાઈ સુવિકસિત છે. હજુ શરત નંબર 2 ચેક કરવાની છે આપણે, ભૂલી નહીં જવાનું. શરત નંબર 2 શું હતી? કે એની પાસે પટલમય અંગિકાઓ હોવી જોઈએ. હવે સાહેબ આ કોષમાં અંગિકાઓ ક્યાં છે? તો સાંભળો ભાઈઓ, અંગિકાઓ એ કોષ રસની અંદર હોય, એટલે આપણે કોષ રસ જોવો પડશે. એને ધારીને જુઓ તમે, તો કોષ રસના તમે ધારીને જોશો તો એની અંદર તમને અંગિકાઓ દેખાશે, બરાબર? તો ચલો અહીંયા જુઓ, તો એ આ કોષ રસ છે. કોષ રસને અંગ્રેજીમાં સાયટોપ્લાઝમા કહેવાય, બરાબર? અને આ કોષ રસની અંદર અંગિકાઓ હોય છે. મિત્રો કઈ કઈ અંગિકાઓ છે અને શરતનું પાલન કરવાનું છે? અંગિકાઓ કેવી હોવી જોઈએ? પટલમય. તો આપણે ચેક કરીએ વારાફરતી એક 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 કે ભાઈ અંગિકાઓ છે તો પટલમય છે કે પટલ વગરની, ચેક કરીએ, બરાબર? અને પટલ છે તો કેટલા છે એ પણ ચેક કરીએ આપણે. તો ચલો, તો કોષ રસ એટલે કે સાયટોપ્લાઝમા, એમાં અંગિકાઓ હોય. તો ચલો ભાઈ જોજો, અહીંયા પહેલી અંગિકા કઈ કીધી છે? કણાભ સૂત્ર, બરાબર? તો આ કણાભ સૂત્ર, તો અહીંયા કણાભ સૂત્ર ક્યાં છે? તો ચલો અહીંયા કણાભ સૂત્ર છે, અહીંયા આ છે કણાભ સૂત્ર. તો ચલો પહેલી અંગિકા કણાભ સૂત્ર. કણાભ સૂત્ર એ પટલમય છે અને એની પાસે 2 પટલ હોય છે. કેટલા પટલ હોય છે? 2. તો ચલો કણાભ સૂત્ર એની પાસે લખ્યા છે, જુઓ મેં, આવરણ 2. ઓકે, ચલો બીજી અંગિકા અહીંયા લખેલી છે હરિતકણ. તો ચલો બીજી અંગિકા છે હરિતકણ. તો હરિતકણ ક્યાં છે ભાઈ? હા, તો કોષ રસમાં હોવી જોઈએ. તો આ રહી, ચલો આ રહી હરિતકણ. તો આ છે હરિતકણ. તો ચલો મિત્રો, હરિતકણ પાસે પણ કેટલા આવરણ હોય? તો હરિતકણ પાસે પણ 2 આવરણ હોય, એટલે કે 2 પટલ હોય. એટલે કણાભ સૂત્ર પાસે પણ 2 પટલ થયા, હરિતકણ પાસે પણ 2 પટલ થયા. ઓકે, સમજાય છે ને? આગળ જઈએ હવે. ચલો આ ઉપરાંત એની અંદર રસધાની હોય. શું હોય મિત્રો? રસધાની. તો એ આ છે આપણી રસધાની. તો મિત્રો રસધાની પાસે પણ પટલ હોય, બરાબર? તો રસધાની પાસે 1 પટલ હોય. કેટલા પટલ હોય? 1 જ પટલ. તો ચલો રસધાનીના આવરણ કેટલા લખેલા છે? 1. ઓકે, ચલો એ જ રીતે ગોલ્ગીકાય. ચલો ગોલ્ગીકાય ક્યાં ગયું? હા, આવ્યો. તો મિત્રો આ છે ગોલ્ગીકાય અને ગોલ્ગીકાય પાસે પણ 1 પટલ હોય. તો ચલો ગોલ્ગીકાયનું આવરણ પણ 1. આ ઉપરાંત એમાં અંતઃકોષરસ જાળ હોય. તો જો આ દેખાય છે તમને ગૂંચળામાં? દેખાય છે ને? તો આ છે અંતઃકોષરસ જાળ. તો અંતઃકોષરસ જાળ હોય તો એ પણ 1 જ આવરણ ધરાવે. ઓકે, 1 જ પટલ. એ જ રીતે આ છે લાઇસોઝોમ. તો લાઇસોઝોમ એ પણ 1 જ આવરણ ધરાવે. ઓકે, સમજાય છે? એ જ રીતે તારા કેન્દ્ર. મિત્રો તમને એ તારા કેન્દ્ર નહીં દેખાય કારણ કે મેં દોર્યું જ નથી. અને ના દોરાય. કેમ ના દોરાય? તો ધ્યાન રાખજો, અહીંયા આગળ સીધી વસ્તુ છે. હરિતકણ આવ્યો કે ના આવ્યો? વિચારો તમે. હરિતકણ આવ્યો એટલે આ બોલો કયો કોષ થયો? સુકોષ કેન્દ્રી ખરો, પણ સુકોષ કેન્દ્રીમાં કયો કોષ થયો? બોલો, હરિતકણ છે તો પ્રાણી કોષ કે વનસ્પતિ કોષ? હા, વનસ્પતિ કોષ થયો. અને વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર ના હોય. તારા કેન્દ્ર એ પ્રાણી કોષમાં જ હોય. એટલા માટે મેં અહીંયા તારા કેન્દ્ર નથી દોર્યું, બરાબર? તો અહીંયા તારા કેન્દ્ર એટલા માટે મેં નથી દોર્યું. પણ તારા કેન્દ્ર પણ જો મેં પ્રાણી કોષ દોર્યો હોત ને અહીંયા આગળ પ્રાણી કોષ, તો એ તારા કેન્દ્ર હાજર હોત અને એમાં પણ આવરણ ગેરહાજર છે. એની આજુબાજુ 1 પણ પટલ હોતું નથી. ઓકે, સમજી ગયા? અને એ જ રીતે રિબોઝોમ નામની અંગિકા. તો જો મિત્રો આ છે રિબોઝોમ નામની અંગિકા. એને બીજી પણ બતાવું, ઘણી બધી હોઈ શકે. તો આ છે રિબોઝોમ નામની અંગિકા. આપણે આદિકોષ કેન્દ્રીમાં રિબોઝોમ તો સમજાવી દીધું. જોયું આદિકોષ કેન્દ્રીમાં આવ્યું રિબોઝોમ, સુકોષ કેન્દ્રીમાં પણ આવ્યું. તો આ જે રિબોઝોમ છે એમાં આવરણ ગેરહાજર હોય. તો ચલો અહીંયા બીજી શરત પણ આપણે ચેક કરી દીધી
તો ભાઈ અંગિકાઓ તો છે અને પટલમય પણ છે, પટલ વગરની પણ છે. તો એનો મતલબ બોલો બંને શરતનું પાલન થાય છે કે નહીં? કોષ કેન્દ્ર સુવિકસિત છે અને પટલમય અને પટલવિહીન બંને પ્રકારની અંગિકાઓ પણ છે. તો બોલો જવાબ આપજો. તો બોલો આ કોષ સુકોષ કેન્દ્રી કે આદિકોષ કેન્દ્રી? વેરી ગુડ. તો આ કોષ થયો સુકોષ કેન્દ્રી. ઓકે, ચલો આના અંદરથી નીટમાં ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. એમાં ખાસ કરીને આવરણો બહુ પૂછાય. બહુ આવરણો પૂછાય. તો ચલો આકૃતિ ઉપરથી તમારું મન કહેવાનું છે. બરાબર, ચલો કણાભ સૂત્ર પાસે કેટલા આવરણ કીધા હતા ભાઈ મેં? વેરી ગુડ, 2. બરાબર, એ જ રીતે હરિતકણ પાસે કેટલા કીધા હતા? 2. કોષ કેન્દ્ર પાસે કેટલા કીધા હતા? 2. બરાબર, એ જ રીતે લાઇસોઝોમ પાસે એક જ આવરણ. બરાબર, રસધાની પાસે એક જ આવરણ, ગોલ્ગીકાય પાસે એક જ આવરણ, અંતઃકોષ રસજાળ પાસે એક જ આવરણ. ઓકે, અને એ જ રીતે રિબોઝોમ આવરણ વગરનું, એની આજુબાજુ એક પણ આવરણ ના હોય. અને એ જ રીતે આ કોષ કેન્દ્રિકા એ પણ આવરણ વગરની. તો ચલો ખ્યાલ આવી ગયો છે આટલે સુધી? કમ્પ્લીટ. તો એનો મતલબ આ આપણો કોષ રસ હતો અને આ કોષ રસમાં જાત જાતની પટલમય અને પટલવિહીન અંગિકાઓ આપણે જોઈ લીધી કે નહીં? બરાબર, કોષ તો ખુશ થઈ ગયો ભાઈ. હા 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 હા, મજા આવી ગઈ. કે મને તો સુકોષ કેન્દ્રી કોષની ઉપમા આપી. ભાઈ બરાબર છે, તો સુકોષ કેન્દ્રી કોષ છે. કયા કયા કોષ સુકોષ કેન્દ્રી છે? તો પેલા આ કોષને તમે ઓળખો છો? આ કયો કોષ છે? સુકોષ કેન્દ્રી કયો ખરો, પણ કયો ખબર છે તમને? હું તમને 4 ઓપ્શન આપું. શું આ પ્રાણી કોષ છે? ના સાહેબ, પ્રાણી કોષ તો ના, કારણ કે પ્રાણી કોષ હોત ને તો અંદર તારા કેન્દ્ર હોત. બરાબર ને? હા, એટલે પ્રાણી કોષ તો નથી જ. તો આ વનસ્પતિ કોષ છે, કારણ કે એમાં હરિતકણ છે. અને આજુબાજુ જુઓ મિત્રો, કોષ દિવાલ પણ છે. આ કોષ દિવાલ. બરાબર, એટલે વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે ને, આપણે ભણી ગયા છીએ કે કોષ દિવાલ હોય, રસધાની હોય, બરાબર, હરિતકણ હોય, તો આ બધા વનસ્પતિ કોષ. તો શું એકલો વનસ્પતિ કોષ જ સુકોષ કેન્દ્રીમાં આવે? બોલો ના. વનસ્પતિ કોષ જો અહીંયા લખ્યું છે મેં, વનસ્પતિનો કોષ, પ્રાણીનો કોષ, ફૂગ અને પ્રોટિસ્ટા. બધું પ્રોટિસ્ટા છે ને એક સમૂહ છે. એમાં અમીબા, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ, જે આગળ તમે બીજા ત્રીજા લેક્ચરમાં ભણશો. બરાબર, તો એ બધા પ્રોટિસ્ટામાં આવે. બરાબર, તો એ પણ એક કોષી કોષ છે, એક કોષી સજીવ છે અને એ પણ સુકોષ કેન્દ્રી છે. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ ચલો કોષ રસમાં બધી અંગિકાઓ છે, તો શોભા માટે મૂકેલી છે, સુશોભન માટે મૂકેલી છે, કે સાહેબ મસ્ત લાગે એટલા માટે મૂકેલી છે? એટલે ના ભાઈ, એ શોભા માટે નથી. કુદરતે એને પર્સનલ કાર્ય આપેલા છે. એ કાર્ય કરવાના છે ને. દાખલા કણાભ સૂત્ર છે ને, એને પાવર હાઉસ તરીકેનું કામ કરવાનું છે, ઉર્જા બનાવવાની છે. બરાબર, હરિતકણને ખાવાનું બનાવવાનું છે, એ રસોઈઓ છે. એ જ રીતે રિબોઝોમ છે તો એને પ્રોટીન બનાવવાનું છે. તો આમ દરેકે દરેક અંગિકાના કંઈક ને કંઈક કામ છે. સમજાય છે મિત્રો? અને એ કામ કરવું હોય તો એને સતત ઉર્જા મળતી રહેવી જોઈએ, પોષણ મળતું રહેવું જોઈએ. એટલા માટે અહીંયા ઉર્જાની સગવડ તો કણાભ સૂત્ર કરી આપશે. બરાબર ને? હા, પણ પોષણની સગવડ સાહેબ હરિતકણ કરી આપશે. વેરી ગુડ. સાથે સાથે આ કોષ રસમાં કેટલાક પોષક તત્વો પણ હોય છે જે નિર્જીવ દ્રવ્ય તરીકે એની અંદર આવેલા હોય છે. ઓકે, અને નિર્જીવ દ્રવ્યો જે પોષક તત્વ તરીકે અંદર હોય ને એને ડ્યુરોપ્લાઝ્મા કહેવાય. એટલે કે કોષ રસમાં, જો કોષ રસમાં અંગિકાઓ તો ખરી જ, પણ એ અંગિકાની સાથે એની અંદર નિર્જીવ દ્રવ્યો પણ હોય જેને પોષણ આપે. તો ચલો સુકોષ કેન્દ્રી કોષ કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. ઓકે, તો ચલો હું કેટલાક પ્રશ્નો પૂછું તમને, જવાબ આપજો મને, ભૂલતા નહીં. ચલો પટલ વગરની અંગિકા કઈ કઈ બોલો? ચલો, જે અંગિકા પાસે પટલ નથી એવી અંગિકા કઈ કઈ? એક રિબોઝોમ, એક તારા કેન્દ્ર. બરાબર, કમ્પ્લેટ. અને ત્રીજા નંબરે કોષ કેન્દ્રિકા. ઓકે, સરસ. એક પટલવાળી અંગિકા કઈ? ચલો, એક જ પટલ હોય, એક જ આવરણ હોય. તો એક લાઇસોઝોમ. બરાબર, ક્યાં ગયું આ લાઇસોઝોમ? એક જ પટલ. ગોલ્ગીકાય એક જ પટલ. અંતઃકોષ રસજાળ એક જ પટલ. ઓકે, અને 2 પટલવાળી અંગિકા કઈ?
તો 2 પટલવાળી અંગિકામાં કોષ કેન્દ્ર 2 પટલ, ઓકે, સાથે સાથે હરિતકણ 2 પટલ અને કણાભસૂત્ર પાસે પણ 2 પટલ છે. મિત્રો હવે આ દરેકે દરેક અંગિકાઓને આપણે પર્સનલી ભણવાની છે, જે આવતીકાલથી ચાલુ થશે હજુ, અને પર્સનલી અભ્યાસમાં એના ડિટેલ કાર્યો આવશે. એટલે હાલ મેં તમને ડિટેલ કાર્યો નથી કીધા, માત્ર ને માત્ર એ અંગિકાઓની ઓળખ કરાવડાવી છે અને કોષ સુકોષ કેન્દ્રી છે કે આદિકોષ કેન્દ્રી એ ચેક કર્યું છે. તો બોલો છેલ્લે રિઝલ્ટ શું મળ્યું? આ કોષને તમે સુકોષ કેન્દ્રી કહેશો કે આદિકોષ કેન્દ્રી? તો સુકોષ કેન્દ્રી કહીશો. બોલો, સમજી ગયા છો? આજના લેક્ચરમાં કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. ચલો મિત્રો, હવે હું તમને 2 પ્રશ્નો પૂછું છું, બરાબર? બંને પ્રશ્નના આજના લેક્ચર ઉપરથી જે તમે ભણ્યા એ મુજબ જવાબ આપવાના છે. ચલો, પહેલો પ્રશ્ન છે, વનસ્પતિ કોષ, પ્રાણી કોષ અને બેક્ટેરિયાની ફરતે અનુક્રમે કેટલા આવરણ હોય? જોજો, તો વનસ્પતિ કોષ, પ્રાણી કોષ અને બેક્ટેરિયાની ફરતે અનુક્રમે કેટલા આવરણ હોય? તો ચલો, આ પ્રશ્નને કઈ રીતે તમે ક્રેક કરશો? તો જુઓ, આ કોષ આપણે વનસ્પતિ કોષ કીધો હતો, બરાબર? તો વનસ્પતિ કોષની ફરતે કેટલા આવરણ હોય? તો ચલો, એક તો સાહેબ આ કોષ દિવાલ હોય અને આ કોષ રસ સ્તર હોય. તો ચલો, વનસ્પતિ કોષની ફરતે તો 2 આવરણ હોય, કોષ દિવાલ અને કોષ રસ સ્તર, ઓકે. તો ચલો, વનસ્પતિ કોષની આજુબાજુ 2 આવરણ, એ તો ફાઇનલ થઈ ગયું. જો મિત્રો પ્રાણી કોષ હોય તો તમને ખબર છે, પ્રાણી કોષમાં તો કોષ દિવાલ ના હોય, પ્રાણી કોષ હોય તો કોષ દિવાલ ના હોય, તો પછી એની ફરતે કેટલા આવરણ થયા? એકલું કોષ રસ સ્તર જ થયું, બરાબર ને? આગળના લેક્ચરમાં ભણી ગયા છો. તો પ્રાણી કોષમાં ફરતે 1 આવરણ થયું. અને બેક્ટેરિયાના આવરણ પણ ભણેલા છો. બેક્ટેરિયામાં કેટલા આવરણ હોય? 3. સરસ. કોષ દિવાલે હોય, કોષ રસ સ્તરે હોય અને સૌથી બહાર ગ્લાયકોકેલિક્સ, યાદ છે? તો 3 હોય. તો અહીંયા 3. તો બોલો જવાબ શું આવશે? અનુક્રમે કીધા છે જો મિત્રો, અનુક્રમે. તો અનુક્રમે 2, 1 અને 3. તો જવાબ આવશે આ, બોમ્બે. 2, 1, 3. તો નીટની અંદર આ રીતે પ્રશ્ન પૂછાય તો તમને આવડવું જોઈએ. ચલો, બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં આપણે શું કર્યું છે? તો કેટલીક અંગિકાઓ આપી દીધેલી છે. તો નીચેનામાંથી પટલવિહીન અંગિકાઓ કેટલી? તો જે આ અંગિકાઓ આપેલી છે એમાંથી પટલવિહીન તમારે શોધવાની છે. તો ચલો, ગોલ્ગી કાય એ તો પટલમય, તારા કેન્દ્ર હા એ પટલવિહીન, હરિતકણે પટલમય, કોષ કેન્દ્રિકા પટલવિહીન, રિબોઝોમ પણ પટલવિહીન. તો ચલો, અને લાઇસોઝોમ તો 1 પટલવાળું છે. તો તારા કેન્દ્ર, કોષ કેન્દ્રિકા અને રિબોઝોમ 3 અંગિકાઓ એવી આવી કે જે પટલવિહીન છે. તો જવાબ આવશે 3. ઓકે, ખ્યાલ આવી ગયો છે? સરસ. ચલો, તો જો મિત્રો તમે નીટની તૈયારી કરતા રહેજો, આ બધા પ્રશ્નો નીટમાં પૂછાઈ શકે છે, બરાબર? તો આશા રાખું છું ખ્યાલ આવી ગયો છે, બરાબર ને? કાલે મળીએ હવે. થેન્ક યુ.